એમાં બોલવાનું ન હોય, એમના ભાવ સમજવાના હોય. તો અહીંયા જે ગ્રામજનો છે એકદમ સ્થિરતાથી એ નાટક જોશે, એના ભાવ સમજશે છોકરાઓના કે શું કહેવા માંગે છે. યાદ આવે છે કોઈને? ખ્રિસ્તી ધર્મની અંદર ઈસુ ખ્રિસ્તને પગે માથે હાથે ખીલા ઠોકી ખ્રિસ્તી ધર્મને મહત્વ અપાયું. ત્યારબાદનો જે ધર્મ છે આપ સમજી શકો છો, ઇસ્લામ છે. એક સર્વધર્મ સંભાવની ભાવના અહીંયા રજૂ થાય છે. એક શિલ્પકાર બીજી એક મૂર્તિ બનાવી રહ્યો છે. જોરદાર તાલિયા. ભારત માતા કી જય. એક મુખ નાટક છે પણ ઘણું બધું સમજાવી જાય છે આપણને.